સ્ટોરમાં આગ લાગી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો। સંગમ 4 રસ્તા ખાતે પતંજલિ સ્ટોરમાં આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। વડોદરા શહેરના સંગમ 4 રસ્તા પાસે આવેલ પતંજલિ સ્ટોરમાં ભીષણ આગ લાગી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગના કારણે સ્ટોર માલિકને મોટા પ્રમાણમાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। ભર બપોરે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના અરસામાં શહેરના વારસિયા રિંગ રોડ સંગમ 4 રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સના પતંજલિ સ્ટોરમાં એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગ વધુ પ્રસરી જતા કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓ તેમજ આસપાસના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જેના બાદમાં આગ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં જોતરાઈ ગઈ હતી। ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ગરમીના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જો કે ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ આગના બનાવમાં સ્ટોરનો માલ સામાન બળીને ખાખ થઈ જતા લાખોના નુકસાનનું અનુમાન છે।